આજકાલથી જે કોંગ્રેસમાંથી ભાજપમાં જે આવેલા લોકોને સત્તા પર બેસાડ્યા છે. ખેડા જિલ્લા ભાજપમાં નારાજગીનો દોર સામે આવ્યો છે. પરંતુ પાર્ટીમાં અમુક લોકો છે જે પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટીમાં બે ભાગલા પાડીને પાર્ટીને નુકસાન કરવામાં આવે છે. તેનાથી હું ખૂબ જ નારાજ છું. પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ લેટર બોમ્બ ફોડી મોટો ઘટસ્ફોટ કર્યો છે કે પોતાની રજૂઆત ના સંતોષાતી હોવાનો આરોપ પણ તેમના દ્વારા લગાવાયો છે. સમાચારોમાં આગળ વાત કરીએ. ખેડામાં ભાજપના નેતાની નારાજગી સામે આવી છે. ખેડા જિલ્લાની અંદર ભાજપના નેતાની નારાજગી સામે આવતાની સાથે જ ખળભળાટ મચ્યો છે. પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ સામે આવ્યો છે. કપડવંજ કઠલાલના પૂર્વ ધારાસભ્યનો મોટો લેટર બોમ્બ. ભાજપની અંદર જૂથવાદ ચાલતા હોવાના આરોપ સાથે આ લેટર બોમ્બ સામે આવ્યો છે. જિલ્લા સ્તરે ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનો ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીનો લેટર બોમ્બ સામે આવ્યો છે. સન્માન અને ગરિમા ન જળવાતી હોવાનો આરોપ પણ પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ લગાવ્યો છે. ખેડામાં ભાજપના નેતાની મોટી નારાજગી સામે આવી છે. ખેડા જિલ્લા ભાજપમાં નારાજગીનો દોર સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્યની નારાજગી સામે આવતા ખળભળાટ. પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ લેટર બોમ્બ ફોડી મોટો ઘટસ્ફોટ કર્યો છે. કપડવંજ કઠલાલના પૂર્વ ધારાસભ્યોનો લેટર બોમ્બ સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્યનો લેટર બોમ્બ સામે આવતાની સાથે જ ખળભળાટ છે. ભાજપમાં જૂથવાદ ચાલતા હોવાનો આરોપ પૂર્વ ધારાસભ્યએ લગાવ્યો છે. જિલ્લા સ્તરે ભાજપમાં મોટું જૂથવાદ ચાલી રહ્યો હોવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ લગાવ્યો છે. સન્માન અને ગરિમા ના જળવાતી હોવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ લગાવ્યો છે. પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ આરોપ લગાવતા એ પણ કહ્યું છે કે પોતાની રજૂઆત ના સંતોષાતી હોવાનો આરોપ પણ તેમના દ્વારા લગાવાયો છે. હવે જોવાનું રહેશે કે પૂર્વ ધારાસભ્યની નારાજગી ક્યારે દૂર થશે. સાથે એમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. મૂળ ભાજપી નેતાઓની અવગણના કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે ખેડામાં ભાજપના નેતાઓની સાથે અન્યાય થઈ રહ્યો છે. મૂળ કોંગ્રેસના નેતાઓ કે જેઓ ભાજપમાં આવ્યા છે તેમને માન સન્માન મળી રહ્યું છે. આ તમામ સહિતની વાત એ ખેડા જિલ્લાના ભાજપના એ પૂર્વ ધારાસભ્ય દ્વારા કહેવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ આ મોટો લેટર બોમ્બ ફોડ્યો છે. જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ લેટરે વાયરલ કર્યો હતો અને વાયરલ લેટરને લઈને આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી કે જેમણે આ એક પત્ર એ સોશિયલ મીડિયામાં લખ્યો છે. સોશિયલ મીડિયામાં આ પત્ર લખતાની સાથે જ અત્યારે ચર્ચાઓ એ થઈ રહી છે કે શું ખરેખર કનુ ડાભી એ ભાજપથી નારાજ છે કે પછી આવનારા સમયની અંદર એ તેમના વિસ્તારની અંદર આવતી એ કોઈ ચૂંટણી અથવા તેમના વિસ્તારની અંદર આવતી કોઈ એ આવનારા સમયની અંદર તેમને હોદ્દો લેવો છે કે શું, તેને લઈને અત્યારે અનેક ચર્ચાઓ એ થઈ રહી છે. હવે જોવાનું રહેશે કે આ ચર્ચાઓની વચ્ચે પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી કે જેમનો આ લેટર બોમ્બ સામે આવ્યો છે તેને લઈને તેમની આવનારા સમયની નારાજગી એ કોણ દૂર કરશે, પક્ષના કોઈ મોટા નેતા કે પછી તેમના વિસ્તારના જ કાર્યકર્તાઓ. ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ખેડાના જ એ કપડવંજ અને કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી આપણી સાથે જોડાયા છે. સીધી વાત તેમની સાથે કરીશું. કનુભાઈ, તમે 26 તારીખના રોજ એક પત્ર લખ્યો છે. પત્રમાં તમે પાર્ટીના વિચારો અને કાર્ય પદ્ધતિ પ્રત્યે હંમેશા તમે આદર વ્યક્ત કર્યો એ પ્રકારનું લખ્યું છે, પરંતુ પાર્ટીમાં જૂથવાદ ચાલે છે એ વાતનો પણ તમે ઉલ્લેખ કર્યો છે. હા, કર્યો છે ને. શું કહેશો આ જૂથવાદને લઈને? કઈ રીતે જૂથવાદ ચાલી રહ્યો છે? શું આખી ઘટના છે તમારા જિલ્લામાં? મારા જાહેર જીવનમાં બે દાયકાથી વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું અને કરતો રહીશ. કઠલાલના ગામડાઓમાં જયારે ભાજપનું ડ્રેસ પહેરીને ગામડાઓમાં નહોતું જવાતું, એવા સમયમાં અમારા જેવા જૂના કાર્યકર્તાઓ ગામે ગામ જઈને ગામડાના લોકોને ભાજપમાં તરીકે લાવવામાં મહેનત કરીશ. અને આજકાલથી જે કોંગ્રેસમાંથી ભાજપમાં જે આવેલા લોકોને સત્તા પર બેસાડ્યા છે. જે લોકો આજે જૂના ભાજપના કાર્યકર્તા ને સંભાળતા નથી અને કોંગ્રેસમાંથી આવેલા લોકોને
ભાજપમાં સ્થાન અને હોદ્દાઓ આપવામાં આવે છે, જૂના લોકોને સાઇડલાઇન કરવામાં આવે છે. એના અનુલક્ષીને મેં ગઈકાલે મારો નારાજગી પત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જાહેર કર્યો છે. મારી નારાજગી પાર્ટી સાથે નથી, પરંતુ પાર્ટીમાં અમુક લોકો છે જે પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટીમાં બે ભાગલા પાડીને પાર્ટીને નુકસાન કરવામાં આવે છે, તેનાથી હું ખૂબ જ નારાજ છું. બીજી વાત એમ કરું તો કે ભારતીય જનતા પાર્ટી માટે જે કામ અને પરિશ્રમ કર્યો છે એ મારા વિસ્તારની જનતા સારી રીતે વાકેફ છે. જોકે અને તાજેતરમાં અમૂલનું ઇલેક્શન ચાલી રહ્યું છે, તેમાં પણ આપે તમે જોયું હશે, ગઈકાલે લિસ્ટ પણ બહાર પડ્યું કે મોટા ભાગના 75% ઉમેદવારો કોંગ્રેસમાંથી ભાજપમાં જે આવેલા છે ને એ લોકોને જ સ્થાન આપવામાં આવ્યું છે. તો શું ભાજપમાં જૂના કાર્યકર્તા નથી? જૂના ભાજપના કાર્યકર્તા પર વિશ્વાસ નથી? શું એનાથી લડી શકાય એવું નથી? પરંતુ અત્યારે તો બીજા પક્ષના લોકો સારા લાગે છે અને ભાજપના જૂના લોકોને નારાજગી રાખી રહ્યા છે. અને જે વિચારધારા ભાજપની જે વિચારધારા છે ને એ વિચારધારા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની વિચારધારા અલગ હોય છે. આ બંને વિચારધારા મેચ થતી નથી. અચ્છા કનુભાઈ, તમે એક વસ્તુ એમાં પણ એ લખી છે કે મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ અથવા રજૂઆતો વિકાસના કામોની હોય અથવા એ આખી ઘટનામાં સંકલન ન મળવાથી તમને નિરાશા છે. તમારા વિસ્તારના કયા કામો એવા છે કે જે નથી થયા અથવા મૂળ કોંગ્રેસી જે તમારા વિસ્તારની અંદર સત્તા ઉપર છે એ નથી કરતા? નથી કરતા. અને મૂળ કોંગ્રેસી છે ને એ કોંગ્રેસના જે માણસો છે એમનું સાલમાં ધ્યાન રાખી રહ્યા છે. અમારા વિસ્તારના જે જેન્યુઇન પ્રશ્નો છે એ જેન્યુઇન પ્રશ્નો જે પબ્લિકને લાગતા હોય એ કામો સાઇડલાઇન લઈને પોતાના અંગત કામો હોય, અંગત માણસોના કામો હોય એ કામો થઈ રહ્યા છે. એ એમને નારાજગી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓના કામો હોય એ આ લોકો કામ કરતા નહીં અને એમના ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એને ખૂબ જ દૂર રાખી રહ્યા છે, નારાજ છે, ખૂબ જ દૂર રાખે છે. જૂના જનસંઘના વખતના કાર્યકર્તાઓ છે. આ મારી લાગણી છે કે એમને તમે સાથે રાખો. તમે ભાજપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં ભલે આવ્યા, પણ તમે હવે વેરભાવ કેમ રાખો? તમે 2-3 ભાગલા ભાજપમાં કેમ પાડ્યા? અચ્છા કનુભાઈ, તમારું એવું કેવું છે કે કોંગ્રેસમાંથી જે નેતા ભાજપમાં આવ્યા છે, ભાજપમાં આવ્યા બાદ જે સત્તા ઉપર બેઠા, એ સત્તા ઉપર બેઠા બાદ એ ભાજપના કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં નથી, કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં છે? એમ? હા, કોંગ્રેસના કાર્યકર્તાઓ સંપર્કમાં છે, ભાજપના કાર્યકર્તાઓ સંપર્કમાં નથી અને એમનું કામે કરતા નથી. અને વાત કરીએ તો બી સંગઠનની, હાલમાં જે સંગઠન ચાલી રહ્યું છે એ સંગઠનને પણ એમ કેમ દોષારોપણ લાઈને ગમે તેમ કરીને પોતાનું વલણ થાય એવું સંગઠન પણ દોરવી રહ્યા છે. સાથે સાથે તાલુકા પંચાયતની વાત કરીએ તો તાજેતરમાં તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, એમાં પણ એમના અંગત સ્વાર્થના અંગત માણસો જે કોંગ્રેસમાંથી આવેલા હોય એમના સ્થાનો મળ્યા છે, એમને પ્રમુખો બનાવ્યા છે. આ બધું થયું છે. આવા કામો ગણાય છે જેથી કરીને એક તરફી વલણ કોંગ્રેસમાંથી આવેલા માણસો કરી રહ્યા છે, જેનાથી હું ખૂબ જ નારાજ છું. મારો પર્સનલ સ્વાર્થ નથી, હું તો પાર્ટીનો ફાયદે રહી ચુક્યો, પાર્ટીનું કામ કરી રહ્યો છું, હાલમાં પણ કરવાનું છું. આ નારાજગી વ્યક્ત કરી એટલે પ્રજા માટે મેં વ્યક્ત કરી છે કે તમારા જૂના નવા જે કામો હોય તો તમે લઈને આવજો મારી પાસે. ભલે હું તો કોંગ્રેસમાંથી આવેલા હોય એ આપણું કામ ના સોંપડતા હોય, પણ પરંતુ હું તો તમારું કામ તો સોંપડીશ જ અને ભાજપમાં હર હંમેશ રહેવાનું છું. મીટી જવાનું નથી. કનુભાઈ, આ પત્ર તમે લખ્યો પછી પ્રદેશના કોઈ નેતા અથવા કોઈ વ્યક્તિએ તમારો સંપર્ક સાધ્યો ખરા કે કનુભાઈ તમે આ પત્ર લખ્યો છે? ના, કોઈ એ નહીં, કોઈએ મારો સંપર્ક સાધ્યો નથી. અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વ્યક્તિઓને એવું છે કે જૂના જે ભાજપના નેતાઓ છે એમને દૂર કરી દેવા, અહીંથી નેસ્ત નાબૂદ થઈ જાય તો અમારું મોકળું મેદાન થાય, આવું આયોજન કરી રહ્યા છે. એ ભલે હું તો એમ કઉ છું કે એ બધું કરી રહ્યા, ગમે તે કર્યા તો અમે તો ભાજપ છોડવાના તો નહીં જ, એમને છોડાવવું છે. પરંતુ અમારે ભાજપ નથી છોડવી, કારણ કે એ વખત તો નરેન્દ્ર મોદીની સરકાર હતી, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, એ વખતે હાલમાં વડાપ્રધાન છે. નરેન્દ્ર મોદીની કામગીરી હાલમાં પણ જોઈ રહ્યો છું, પરંતુ નીચેનું સ્થળ, નીચેનું જે કાર્યકર્તા નારાજ છે એનાથી હું ખૂબ જ દુઃખી છું.
બિલકુલ આભાર કનુભાઈ વાતચીત કરવા બદલ.